નમસ્કાર, આજનું બજાર એમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, રોજ સાંજે 5 વાગે આપણે સોમથી શુક્ર આ કાર્યક્રમની અંદર માર્કેટનું વિશ્લેષણ કરીએ છીએ અને સાથે સાથે માર્કેટની અંદર ગ્લોબલ લેવલે જે ઉતાર ચઢાવ, જે સેન્ટિમેન્ટ, જે કારણો છે એની ઉપર ચર્ચા પણ કરીએ છીએ. અને ખાસ કરીને સતત અઠવાડિયાથી વાત કરીએ તો એક ચર્ચો, એક વિષય જે ચર્ચાની અંદર ખૂબ જ છે, ખાસ કરીને ટેરિફ વોર અને ટ્રમ્પ સતત ટેરિફ ઉપર ટેરિફ લગાવવાની વાત કરી રહ્યા છે. 24 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે ટ્રમ્પે કે હજુ ભારત ઉપર અમે બીજો વધારાનો ટેરિફ લગાવીશું. એટલે 12 કલાક વીતી ગયા છે. હવે બીજા 12 કલાક રાતના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે રાતના 2 વાગે ટ્રમ્પ શું ટેરિફ લગાવે છે એના ઉપર સૌ કોઈની નજર હશે. અને એક રીતે જો જોવા જઈએ તો માર્કેટની અંદર શું પરિસ્થિતિ બની રહી છે, તો માર્કેટની ચર્ચાની અંદર પરિસ્થિતિ ઉપર થોડી એક નજર કરીએ તો ભારતીય બજારમાં ક્યાંક એક મિશ્ર સંકેતો આપણને જોવા મળી રહે છે. ઇન્ડેક્સની અંદર એફઆઈઆઈ સતત લાંબા અને ટૂંકા ગાળાનો જે ગુણોત્તર આપણે નીકાળીએ તો 8.5%ની નીચે હવે સરકી ગયો છે. એફઆઈઆઈ સતત વેચવાલી કરી રહ્યું છે. એક્સપર્ટ્સોનું માનવું છે કે એફઆઈઆઈ જ્યારે લોંગ કરે છે તો લાંબા સમય સુધી લોંગ કરતા હોય છે અને જ્યારે શોર્ટ કરે છે તો લાંબા સમય સુધી શોર્ટ કરતા હોય છે. હવે એ શોર્ટિંગ ક્યારે અટકશે એ પણ એક વસ્તુ છે, પરંતુ એની સામે ડોમેસ્ટિક જે ઇન્વેસ્ટર છે, આપણા ડીઆઈઆઈ કે સ્થાનિક રોકાણકારો, એ પણ એટલા જ મજબૂતીથી જોવા મળી રહ્યા છે. એનએસસીના રિયલ્ટી ઇન્ડેક્સની અંદર 2.6%નો ઘટાડો. એની પાછળનું કારણ એટલું છે કે ડોલર જે ક્રૂડ છે, ક્રૂડનો ભાવ થોડો ઘટ્યો છે. $68 પ્રતિ બેરલ થયો છે. એટલે ક્યાંક રિયલ્ટી ઇન્ડેક્સને નથી ગમ્યું. સાથે ઓઇલ પેન્ટ્સવાળા જે શેરો છે એની અંદર પણ ક્યાંક એક પ્રોફિટ, એમાં પણ સારો એવો કારોબાર, કારણ કે બેરલનો ભાવ, ક્રૂડનો ભાવ ઘટવાથી એની અંદર સારો એવો આપણને પરફોર્મન્સ જોવા મળી રહ્યો છે. ખેર, એનએસસીનો રિયલ્ટી ઇન્ડેક્સ 2.6% ઘટ્યો છે. આઈટીનો ફાર્માના શેરોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન બજારોની જે વાત કરીએ ગ્લોબલ લેવલે તો કેવા પ્રકારનો કારોબાર અમેરિકામાં ગઈકાલે ડાઉજોન્સ છે કે નાસ્ડેક છે એની અંદર દબાણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 0.62% વધીને 40,802 પર. કોરિયાનો કોસ્પી 0.20% ઘટીને 3192 પર. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.29% વધીને 24,974 પર. ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ એ 0.27% વધીને 3628 પર બંધ થયો છે. આગામી 24 કલાક 24 અવર્સ જ્યારે ભારત પર વધારે ટેરિફ લગાવવાની વાત ટ્રમ્પે કરી છે. ટીવી સ્ક્રીન ઉપર આજના જે માર્કેટના લેવલ્સ છે એ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને એની ઉપર સીધી ચર્ચા કરી નાખીએ. નિફ્ટી નીચેથી જ્યારે ખાસ કરીને આજે એક રિકવરી ફેઝ જોવા મળ્યો, નીચેના લેવલથી ઉપર નિફ્ટી છે, બેંક નિફ્ટી છે આવ્યું, પરંતુ જે અપેક્ષા મુજબ આવવું જોઈતું એ નહોતું આવ્યું. એની પાછળનું કારણ છે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. રેપો રેટ, આરબીઆઈની પોલિસી, આજે મોનિટરિંગ પોલિસીની બેઠક થઈ. રેપો રેટની અંદર ક્યાંક બેન્કિંગ સેક્ટરે અપેક્ષા રાખી હતી કે રેપો રેટમાં હજુ કોઈ, પરંતુ ઓલરેડી આરબીઆઈ આપી ચૂક્યું છે. એટલે આરબીઆઈ આ વખતે જે સ્ટેડી છે એને એ જ રેપો રેટ 5.5 રાખ્યો છે. એટલે એમાં કોઈ ખાસ આપણને મેજર કરેક્શન નથી જોવા મળ્યું. હા, નીચેના લેવલથી બેંક નિફ્ટી થોડો ઘણો સુધારો, રિકવરી જોવા મળી છે. નિફ્ટીની વાત કરીએ 79.95 પોઈન્ટના ઘટાડા સાથે 24,569 પર ક્લોઝ આપ્યો છે. સેન્સેક્સની વાત કરીએ 134 પોઈન્ટના ઘટાડા સાથે 80,576 પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો માઇનોર 50 પોઈન્ટના ઘટાડા સાથે 55,411 ઉપર ક્લોઝ આપ્યો છે. ખેર, પહેલા તો પરિસ્થિતિ એવી હતી કે જે એક સાયકોલોજી લેવલ હતું, શું 55,300 55,200ની સપાટી બેંક નિફ્ટી ક્રોસ કરશે, પરંતુ જ્યારે આરબીઆઈની મોનિટરિંગ પોલિસી આવી, આરબીઆઈના ગવર્નરે વાતચીત કરીને એના પછી થોડો ઘણો સુધાર, થોડો ઘણો રિકવરી આપણા માર્કેટની અંદર, પણ અપેક્ષા મુજબ જે આવવું જોઈતું હતું એ રિકવરી નથી આવી. એટલે આવતીકાલે શું પરિસ્થિતિ બને છે ને ખાસ કરીને તો ટ્રમ્પ રાત્રે 2 વાગે ત્યાંના માર્કેટ જ્યારે ચાલુ હશે ત્યારે શું બોલે છે એના ઉપર પણ ક્યાંક માર્કેટનું એક સેન્ટિમેન્ટ આપણને જોવા મળશે. તો ગિફ્ટ નિફ્ટીમાં આજે સવારથી જ થોડું દબાણ, એક નબળાઈ આપણને જોવા મળી રહી હતી. ખેર, વાત હવે એ કરીશું કે કયા એવા સ્ટોક છે કે જેણે આજે સારો એવો કારોબાર કર્યો છે. કારણ કે મેં અગાઉ જે રીતની વાતચીત કરી કે ક્રૂડનો ભાવ જે $68 પ્રતિ બેરલ થયો છે, એટલે એશિયન પેન્ટ્સ જેમાં આજે ઉછાળો જોવા મળ્યો. 54 રૂપિયાના વધારા સાથે 2491 ઉપર ક્લોઝ આપ્યો છે. ટ્રેન્ટ 51 રૂપિયાના વધારા સાથે
₹5368 ઉપર બંધ આપ્યો છે. જ્યારે આરબીઆઈની પોલિસી બહાર આવી, આરબીઆઈના ગવર્નર દ્વારા જે સંજય મલ્હોત્રા સાહેબ દ્વારા આખી વાતચીત કરવામાં આવી અને એમણે રેપો રેટની વાત કરી કે ભાઈ રેપો રેટ જે હતો એને એ જ રાખવામાં આવશે. એચડીએફસી બેંક ₹9 વધારા સાથે 1986 ઉપર જોવા મળી રહ્યો છે. ટોપ લૂઝર્સમાં કયા એવા સ્ટોક છે જેની ઉપર ચર્ચા કરીએ તો ટોપ લૂઝર્સની અંદર આપની ટીવી સ્ક્રીન ઉપર ટોપ લૂઝર્સ આવશે, જેમાં આપણને કારોબારની ક્યાંક અપેક્ષા હતી પરંતુ સેન્ટિમેન્ટ એ રીતના નથી જોવા મળ્યા. તો એમાં વિપ્રો ₹5 ઘટાડા સાથે 240 ઉપર ક્લોઝ આપ્યો છે. સન ફાર્માસ્યુટિકલ સન ફાર્માની અંદર કેમ ઘટાડો, કેમ? એની પાછળનું રીઝન એ છે કે ટ્રમ્પ સાહેબે એ પણ વાત કરી છે કે ભાઈ અમે હવે સેમિકન્ડક્ટર ઉપર, ફાર્મા ઇન્ડસ્ટ્રી ઉપર, દવાઓ ઉપર પણ ટેરિફ લગાવીશું. એટલે એ ક્યાંક એક સેન્ટિમેન્ટ, એ સ્ટેટમેન્ટ ગઈકાલના સારા નથી લાગી રહ્યા ફાર્મા ઇન્ડસ્ટ્રીને. એટલા માટે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં થોડું દબાણ, નબળાઈ જોવા મળી રહી છે. ₹37 ઘટાડા સાથે 1594 ઉપર સન ફાર્માએ ક્લોઝ આપ્યો છે. ઇન્ડસઇન્ડ બેંક ₹15 ઘટાડા સાથે 803 ઉપર. ઇન્ફોસિસ ₹25 ઘટાડા સાથે 1434 ઉપર. ડોક્ટર રેડ્ડી લેબોરેટરી એ ₹18 ઘટાડા સાથે ₹1195 ઉપર ક્લોઝ આપ્યો છે. જે રીતે ફાર્મા ઇન્ડસ્ટ્રીની વાત કરી એનું પાછળનું રીઝન આ છે. એનએસસીનો રિયલ્ટી ઇન્ડેક્સ 0.26% ઘટ્યો અને જે સેન્ટિમેન્ટ હતી, ક્યાંક અપેક્ષા હતી કે આરબીઆઈ તરફથી ક્યાંક એક આશાને અપેક્ષા હતી, એક બાજુ ટ્રમ્પનું 25%, 50% કે વધારાની પેનલ્ટી, આ તમામ પ્રકારના સેન્ટિમેન્ટ છે ને એ સેન્ટિમેન્ટની વચ્ચે આરબીઆઈ તરફથી ક્યાંક કોઈ જે સારી અપેક્ષા હતી એ અપેક્ષા પૂરી ન થઈ. એટલા માટે ક્યાંક રિયલ્ટીની અંદર 2.5% જેટલો ઘટાડો. આઈટી ફાર્મા શેરો ઘટ્યા છે. આ પરિસ્થિતિ છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેરો ઉપર જોવા મળી રહ્યા છે ને 19 શેરો નીચે છે. અદાણી પોર્ટ્સ, એરટેલ અને બીએલનો શેરો લગભગ 2% વધ્યા છે. સન ફાર્મા, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ 1% ઘટ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 14 શેરો વધ્યા છે અને 36 શેરો ઘટ્યા છે. શું પરિસ્થિતિ? પોલિસી રેપો રેટ જે 5.5% રાખવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, આરબીઆઈની મોનિટરિંગ પોલિસી, અને આ પોલિસીની જે કમિટી બેઠી એમપીસી, હવે એ રેપો રેટની અંદર ક્યાંક પરિસ્થિતિ એ પણ છે. આરબીઆઈના ગવર્નરે કહ્યું કે ખાદ્ય પદાર્થો અને જે ઈંધણ સિવાય અન્ય જે ચીજ વસ્તુઓ છે એના ભાવ એમને એમ રહેશે ને ક્યાંક આરબીઆઈ પોતે પણ વિચારી રહ્યું છે કે અગાઉ જ્યારે મોનિટરિંગ પોલિસીની કમિટી બેઠી હતી ત્યારે ઓલરેડી જે આપવાનું હતું બજારને કે લોકોને જે આપવાનું તે એ આપી ચૂક્યા છે. હવે આપવાની જરૂર નથી, કારણ કે એક બાજુ ટ્રમ્પના ટેરિફની વાત છે તો બીજી બાજુ ટ્રમ્પ હજુ વધારે પેનલ્ટીની લગાવવાની વાત કરી રહ્યું છે. હજુ બીજા દેશો ઉપર ટ્રમ્પ ટેરિફ લાગી રહ્યું છે. રોજે રોજ કંઈક ને કંઈક ચેન્જીસ આવી રહ્યા છે. એના કારણે પરિસ્થિતિઓ બધી અલગ અલગ થઈ રહી છે. ખેર, અલગ અલગ કંપનીઓના રિઝલ્ટ પણ સામે આવ્યા છે, જેમાં પીડીલાઇટ છે કે પછી એનએસટીએલ, જેનો આજે આઈપીઓ લિસ્ટેડ થઈ ચૂક્યો છે. એમાં 10%નું પ્રીમિયમ લિસ્ટેડ થતાં જ મળી ચૂક્યું છે જે રોકાણગારો હતા. મિડકેપમાં ખાસ કરીને મિડકેપની વાત કરીએ તો મિડકેપ ઇન્ડેક્સની અંદર 600 પોઈન્ટથી વધુનો આપણને ઘટાડો જોવા મળ્યો જ્યારે માર્કેટ ખુલ્યું અને એ જે પરિસ્થિતિ હતી. આ રિયલ્ટી, આઈટી, ફાર્મા, આ તમામ વસ્તુઓની એક વેચવાલી જોવા મળી રહી છે. આરબીઆઈના દર ન ઘટાડવા પાછળના જે રીઝન્સ મેં કીધા એ રીઝન્સ પ્રમાણે આવતીકાલે શું પરિસ્થિતિ બનશે, ટ્રમ્પ શું બોલે છે એના ઉપર શું પરિસ્થિતિ બનશે આપણને આવતીકાલે ખબર પડશે. પરંતુ કઈ દિશામાં માર્કેટ આગળ વધશે કે કઈ દિશામાં ટ્રમ્પ એના નિવેદનો આપશે એના ઉપર આપણે એક વિશ્લેષણ કરી શકીએ છીએ. એ વિશ્લેષણની અંદર આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર નિલેશભાઈ પંડ્યા, જો આસિસ્ટન્ટ ડીન અમિટી યુનિવર્સિટી અમદાવાદથી પ્રોફેસર છે ઇકોનોમીના. સાહેબ, આપનું સ્વાગત છે નિલેશ સર. હા નિલેશ સર, શું લાગી રહ્યું છે કે એક બાજુ ટ્રમ્પ સાહેબ જે બોલી રહ્યા છે એની વૈશ્વિક લેવલે ને ઇકોનોમિક્સની જ્યારે વાત કરીએ તો ભારતીય ઇકોનોમી ઉપર કેટલી અસર, ને આજે હજુ પણ 25% તો લગાવ્યા પછી હજુ પણ ટ્રમ્પ સાહેબનું ક્યાંક મન નથી ભરાતું. એ એવું કહી રહ્યા છે કે હજુ પણ અમે 24 કલાક પછી બીજો વધારાનો ટેરિફ લગાવવાનો વિચાર કરી રહ્યા છે. એ આજે આપણને રાત્રે ખબર પડશે, 12 કલાક વીતી ગયા છે. જો આપણે ભારતની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો એની અંદર ટોટલ આપણે જે નિકાસ કરી રહ્યા છે એક્સપોર્ટ એ 21% છે. એટલે 80%
આપણું અંતર્ગત માર્કેટ છે. તો ઇન્ડિયાની અંદર જ આપણે 80% માર્કેટ કવર કરી રહ્યા છે અને ખાલી 21% માર્કેટ આપણું એક્સપોર્ટનું છે. પણ એમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની વાત કરીએ કે ફાર્માસ્યુટિકલ કંપનીઝની વાત કરું તો જેનરિક દવાઓ, તો જેનરિક દવાઓ આપણે ખાલી માત્ર ને માત્ર યુએસ ની અંદર 40% નિકાસ કરીએ છીએ. જો ટેરિફ રેટ ઇમ્પોઝ કરે 25% તો કર્યું છે અને અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યા છે કે આ ટેરિફ રેટ વધારીને 150% 250% સુધી લઈ જઈશું. અને સાયમલ્ટેનિયસલી બીજી પોલિસી એમને એ પણ કરી છે કે ત્યાંની જે યુએસની ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે એમને લેટર ઇસ્યુ કર્યો છે કે તમે તમારી પ્રાઇસિંગ ઓછી કરો. જો આપણે અહીંયાથી એક્સપોર્ટ કરી રહ્યા છે એની અંદર પ્રાઇસ વધી રહી છે અને ત્યાં જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એમને કહી રહ્યા છો કે તમે પ્રાઇસ ઓછી કરો, તો આની અંદર ઇન્ડિયાને પ્રોબ્લેમ એ થશે કે ફાર્માસ્યુટિકલનો એક્સપોર્ટ ઓછો થઈ જશે અને પ્રાઇસ એડવાન્ટેજ ત્યાંની કંપનીને મળશે, જેથી કરીને એ લોકો ત્યાં જ ફાર્માસ્યુટિકલ કંપનીઝનું પ્રોડક્શન વધારશે અને એ લોકો યુએસના માર્કેટમાં સેલ કરશે, જેથી કરીને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને ઇમ્પેક્ટ કરશે. જો હું વાત કરું જેનરિક દવાઓની, તો જેનરિક દવાઓ જે ઇન્ડિયામાં પ્રોડક્શન થાય છે એના 40% એક્સપોર્ટ ખાલી યુએસને થાય છે. સો જેનરિક દવાઓની અંદર અગર હું વાત કરું તો $9 બિલિયન નું આપણને ઇમ્પેક્ટ થઈ શકે છે. પણ બીજી રીતે આપણે જોવા જઈએ કે અત્યારે એ લોકો સપ્લાય જે છે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટનું તે એકદમથી વધારી ના શકે એ લોકો, જેના લીધે કે ભાઈ એમને ઇન્ડિયન ઇકોનોમી પર ડિપેન્ડન્ટ રહેવું જ પડશે. જો એ ઇન્ડિયન ઇકોનોમી પર ડિપેન્ડન્ટ રહે તો ભાઈ હાઈ પ્રાઇસથી આપણી પ્રોડક્ટ ત્યાં સેલ થશે. અત્યારે એવી ન્યૂઝ પણ ચાલી રહી છે કે ભાઈ જે ઇન્ફ્લેશન છે, ફુગાવો યુએસ ની અંદર અત્યારે સારા રેટથી વધી રહ્યો છે, જેના લીધે પબ્લિકને ઘણા અંશે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ટેરિફના લીધે યુએસ ઇકોનોમીમાં બેનિફિટ પણ થઈ રહ્યો છે, પણ સાથે સાથે પબ્લિકને પણ હાર્મફુલ થઈ રહ્યું છે. હવે બીજી દ્રષ્ટિએ વાત કરીએ તો કે ભાઈ એમના યુરોપિયન યુનિયન અને યુએસ વચ્ચે કરાર થયેલો છે, જેથી કરીને એ લોકો યુરોપિયન યુનિયન પર ટેરિફ ઇમ્પોઝ ના કરી શકે, પણ રેસ્ટ ઓફ ધી વર્લ્ડ એમાં ઇન્ડિયા પણ આવી ગયું. તો ઇન્ડિયા ઉપર એ ટેરિફ જે અત્યારે 25% છે એનાથી વધારીને પર્ટિક્યુલર ફાર્માસ્યુટિકલ કંપનીઝ પર એ લોકો ટેરિફ વધારીને 150% પણ કરી શકે છે કે 250% પણ કરી શકે છે. પણ એ સમયગાળો જે હશે એ વિધિન 18 મંથ 18 મહિના સુધીની અંદર એ ટેરિફ વધારવાની ચાન્સીસ છે, પણ કરી નહીં શકે, કારણ કે આપણું માર્કેટ ફાર્માસ્યુટિકલ માર્કેટ એક બહુ સારું છે. અને અત્યારની હું વાત કરું તો આપણે ફાર્માસ્યુટિકલના ક્ષેત્રે વધારેમાં 180 કરતા પણ વધારે કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. તો ખાલી યુએસના માર્કેટ પર ડિપેન્ડન્ટ આપણી ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપની છે જ નહીં. હા, રેવન્યુને ઇમ્પેક્ટ કરશે જ ફાર્માસ્યુટિકલની દ્રષ્ટિએ જોવા જઈએ તો, પણ આપણે ડાયવર્સિફાઈડ માર્કેટ ફાઇન્ડ કરીશું અને એ માર્કેટ ફાઇન્ડ કરીને આપણે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીઝ ત્યાં એક્સપોર્ટ કરશે, જેથી કરીને રેવન્યુ જે અત્યારે પ્રેઝન્ટ ટાઈમમાં આપણે વાત કરીએ કે ટૂંક સમયની અંદર એવું તમને જોવા બી મળશે શેર માર્કેટમાં કે ફાર્માસ્યુટિકલના પ્રાઇસ ઓછા થઈ રહ્યા છે, પણ આફ્ટર 1 or 2 મંથ આપણે ડાયવર્સિફાઈડ માર્કેટ ફાઇન્ડ કરીને અલગ અલગ દેશોની અંદર નિકાસ કરી શકીએ છીએ. અત્યારે આપણે જોવા જઈએ તો કે ટ્રમ્પની જાહેરાત થઈ તો સન ફાર્મા છે, ડોક્ટર રેડ્ડી છે, લ્યુપિન છે, એ લોકોની શેરની અંદર 1 થી 4% ની અંદર ઘટાડો થયો છે. રાઈટ. અને ઓકે, એ એક ન્યૂઝના લીધે થયો છે, પણ એવું બી પોસિબિલિટી છે કે ભાઈ તરત ને તરત સપ્લાય બંધ નહીં થાય, એને ઇમ્પોર્ટ કરવું જ પડશે. બિલકુલ. ડોક્ટર સાહેબ, શું લાગી રહ્યું છે કે ઇમ્પોર્ટ તો કરવું જ પડશે? આપે કહ્યું કે આપણું જે
એક્સપોર્ટ આપણે જેટલું કરીએ છીએ એનો પર્સન્ટેજ 25% છે અને બાકીનું રેસ્ટ ઓફ આપણે 81% જેટલું ઇન્ડિયાની અંદર જ આપણે ઉપયોગ પણ કરી નાખીએ છીએ. આ કયા કયા એવા સેક્ટર્સ છે કે જે સૌથી મોટા મેજરલી એક્સપોર્ટિંગની અંદર આપણને સૌથી વધુ અસર પડી શકે છે? અને આપે જે વાત કરી કે ચલો ફાર્મા ઇન્ડસ્ટ્રીની અંદર જે ટ્રમ્પ સાહેબ તો એવી પણ વાત કરી રહ્યા છે કે અમે 25% થી 150% સુધી જઈશું અને ટેરિફ લગાવીશું, પરંતુ એક એક્સપોર્ટર કે કંપની કે જેને 25% પણ પરવડતું નથી તો એ 50% પણ કરવાનો નથી એક્સપોર્ટ, એ 100% લગાવશે કે 200% લગાવશે તો એ તો કામ જ નથી કરવાનો. તો એની આપણને કોઈ અસર આવનારા દિવસોમાં ભલે એ 250% લગાવે કે 500% લગાવે તો એ અસર આપણને જોવા મળે? નહીં મળે સર, કારણ કે આની અંદર એવું છે કે ડાયવર્સિફાઈ માર્કેટ પર અત્યારથી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. રાઈટ. અને અત્યારે એવું નથી કે આપણે 8 થી 10 નેશન સાથે જ અત્યારે ટ્રેડિંગ કરી રહ્યા છે. મોદી ગવર્મેન્ટના પ્રેઝન્સની અંદર અત્યારે એવું છે કે આપણે 180 કરતા વધારે કન્ટ્રીઝ સાથે ટ્રેડ કરી રહ્યા છે. અને ફાર્માસ્યુટિકલ સેક્ટરની જો હું વાત કરું તો ઓલમોસ્ટ 150 કરતા વધારે નેશન્સની અંદર આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે. તો આપણે ખાલી યુએસના માર્કેટ પર ડિપેન્ડન્ટ નહીં રહીએ તો ટૂંક સમયમાં એની ઇમ્પેક્ટ થશે, કારણ કે સૌથી વધારે શેર જે છે એક્સપોર્ટનો એ યુએસ માર્કેટમાં છે. પણ ડાયવર્સિફાઈડ જો આપણે બિઝનેસ થઈ જશે તો એ જે લોસ થયો છે એ લોસ આપણે રિકવર કરી શકીએ છીએ બીજા માર્કેટમાં વધારે સેલ કરીને. બિલકુલ, બીજા માર્કેટમાં સેલ કરીને આપણે એ લોસને રિકવર કરી શકીએ કે કમ્પન્સેટ કરી શકીએ. પરંતુ ડોક્ટર સાહેબ લાગી રહ્યું છે કે ટ્રમ્પ ક્યાંક પોતાના પગ ઉપર જ કુહાડી મારતા એવું અત્યારે એ પોતે કામકાજ કરી રહ્યા છે. અગર ઇન્ડિયા જો ડાયવર્સિફાઈ કરી લેશે કે શીખી જશે કે ભાઈ અમેરિકા વગર અમે ચલાવી જ શકીએ છે તો પછી અમેરિકા જે એક મહાસત્તાનું જે એક ઝંડો લઈને બેઠું છે એ કદાચ આવનારા સમય આવનારા 5-10 વર્ષની અંદર એ પછી જોવા નહીં મળે. કારણ કે અમેરિકા એ પણ વાત કરી રહ્યું છે કે તમે ભાઈ રશિયા સાથેથી તેલ ના લો, રશિયા જોડે શું કામ ટ્રેડ કરો છો ઓઇલનો? એક સૌથી મોટો મુદ્દો અમેરિકાને નડી રહ્યો છે. અમેરિકા એવા આક્ષેપો, ટ્રમ્પ એવા આક્ષેપો પણ લગાવી રહ્યું છે કે એક બાજુ યુક્રેનની અંદર લોકો મરી રહ્યા છે અને ભારતનો એમાં હાથ છે કારણ કે એ રશિયા પાસેથી તેલ ખરીદે છે. પરંતુ અમેરિકા પોતે એ નથી જોતું કે એ પોતે યુરેનિયમનો જથ્થો ખરીદી રહ્યું છે, એ રશિયા પાસેથી કેમિકલ્સનો ટ્રેડ કરી રહ્યું છે. પરંતુ ભારત ઉપર ક્યાંક એક પ્રેશર ટેક્ટિક્સ એક અપનાવતું એવું લાગી રહ્યું છે. અને જો ભારત 180 કન્ટ્રીથી ટ્રેડ થઈ રહ્યું છે કે ભારતના ટ્રેડ રિલેશન 180 કન્ટ્રી સાથે છે તો અમેરિકા ઉપર કેટલી ઇમ્પેક્ટ પડશે અગર ભારત અમેરિકા સાથે ટ્રેડ નહીં કરે તો? જો હું સ્ટેટિસ્ટિકલી વાત કરું તો થોડા સેક્ટર એવા છે લાઈક ઓટો એન્ડ ઓટો કોમ્પોનન્ટ્સ કે જે ભાઈ આપણે ટોટલ એક્સપોર્ટ જે કરી રહ્યા છે એનું 27% એક્સપોર્ટ ખાલી યુએસમાં જાય છે. બીજું ટેક્સટાઇલમાં કમ્પેરેટિવ એડવાન્ટેજ છે ઇન્ડિયાને અક્રોસ ધી વર્લ્ડ. એની અંદર આપણે યુએસ ની અંદર જ ખાલી 28% એક્સપોર્ટ ખાલી યુએસ ની અંદર કરી રહ્યા છે. દેન સ્પેશિયાલિટી કેમિકલ્સ, એમાં પેસ્ટિસાઇડ છે, ડાઈ છે, એ બધું આવી શકે છે. એનું માર્કેટ યુએસ ની અંદર આપણું 18% છે. એટલે આ 3 મેજર સેક્ટર છે ફાર્માસ્યુટિકલ. પછી જો યુએસ આપણાને બોયકોટ કરે તો આની અંદર એવું છે કે અત્યારે સ્ટાર્ટ કર્યું છે લાઈક ટેક્સટાઇલ ની હું વાત કરું અત્યારે તો ટેક્સટાઇલ ની અંદર ઇન્ડિયા પર 25% ટેરિફ ઇમ્પોઝ કર્યું છે. અને ઇન્ડિયાના કોમ્પિટિટર બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે અને વિયેતનામ છે. આ 3 જણ પણ યુએસ ની અંદર ટેક્સટાઇલ એક્સપોર્ટ કરી રહ્યા છે. એ લોકોનું ટેરિફ આપણે જોવા જઈએ તો ઇટ ઇઝ રેન્જિંગ બિટવીન 10% to 15%. એટલે પહેલી દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે જે અત્યારે એક્સપોર્ટ કરી રહ્યા છે એનો પ્રાઇસ વધી ગયો 25% થી. અને બીજા જે કન્ટ્રીઝ છે લાઈક બાંગ્લાદેશ છે, વિયેતનામ છે, એ લોકોનો પ્રાઇસ 10 થી 15% જ વધ્યો છે. એટલે આપણું ગુડ્સ કોસ્ટલી થઈ ગયો, જેના લીધે ભવિષ્યમાં એવું બની શકે કે ટેક્સટાઇલ રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ છે એને ઇમ્પેક્ટ કરે. ઓટો એન્ડ ઓટો કોમ્પોનન્ટ્સમાં બી 27%
એક્સપોર્ટ આપણે માત્ર ને માત્ર યુએસ ની અંદર કરી રહ્યા છે, તો એ સેક્ટરને પણ ઇમ્પેક્ટ પૂરેપૂરો થવાના ચાન્સીસ છે, અને કેમિકલમાં પણ એવું બની શકે કે એ ઇમ્પેક્ટ કરશે. બિલકુલ. આપણે જે વાત કરી કે ઓટો એન્ડ ઓટો કમ્પોનન્ટ્સ, એની ખાસ કરીને ટ્રમ્પ સાહેબ એવી પણ વાત કરી રહ્યા છે કે ભાઈ હવે સેમિકન્ડક્ટર્સ ઉપર પણ અમે ટેરિફ લગાવી દઈશું, વધારે કરી નાખીશું. અને આજ રાત્રે ક્યાંક એવી પણ એરિયા ક્યાંક જાહેરાત કરી શકે છે કે ભાઈ ફાર્મા છે કે સેમિકન્ડક્ટર જે છે એની ઉપર ટેરિફ વધારી શકે છે. ઓટો ઓક્સિલરી કે પછી ઓટો ઇક્વિપમેન્ટ, આની ઉપર કેટલી અસર, ને ટેક્સટાઇલ, અને ક્યાંક પાકિસ્તાન પ્રત્યેનું એક દયાળુ વલણ કે આપે જે રીતેની વાત કરી કે 10 થી 15% પાકિસ્તાન, બાંગ્લાદેશ ને વિયેતનામ ઉપર ઓછો ટેરિફ છે, પણ લાગે છે કે આ પાકિસ્તાન બાંગ્લાદેશ કોમ્પિટિશન બની શકે ભારત સાથે, કારણ કે ભારત ઇઝ અ હ્યુજ માર્કેટ ફોર ટેક્સટાઇલ, અને આપણને ખબર છે સુરત એ હબ છે આપણું ટેક્સટાઇલની અંદર. અને મારો એક સિમ્પલ ક્વેશ્ચન એ થાય છે કે ઇફ અમેરિકા ઇઝ બોયકોટ ઇન્ડિયા, તો અમેરિકાના ઇકોનોમી ઉપર કેટલો ઇમ્પેક્ટ પડી શકે છે, કારણ કે ભારત જોડેથી જે વસ્તુ છે કે જે આયાત નહીં થાય, ભારતની પ્રોડક્ટ્સ નહીં પહોંચે, તો શું એની ડિમાન્ડ એન્ડ સપ્લાયની જે ચેઇન છે અમેરિકામાં રિક્વાયરમેન્ટ છે એને અન્ય કન્ટ્રીઝ લાઈક પાકિસ્તાન, બાંગ્લાદેશ દ્વારા ફૂલફિલ થઈ શકે એટલી શક્યતા ખરી? ના સર, બેઝિકલી એવું છે કે પ્રોડક્શન કેપેસિટી પર આ ડિપેન્ડ થાય છે સપ્લાય. પ્રોડક્શન કેપેસિટીની વાત કરું તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન જો આ બંને ભેગા થાય તો પણ ઇન્ડિયાની કમ્પેરિઝનમાં ના આવી શકે, કારણ કે વર્ષોથી જોવા જઈએ તો ટેક્સટાઇલની અંદર તો ઇન્ડિયાની જ મોનોપોલી છે, કમ્પેરેટિવ એડવાન્ટેજ છે. આના લીધે શું થશે કે અચાનકથી જો યુએસ ઇન્ડિયાને બોયકોટ કરે ટ્રેડમાં, તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર એવું થશે કે ભાઈ પાકિસ્તાન, વિયેતનામ કે બાંગ્લાદેશ એટલું બધું સપ્લાય કરી જ ના શકે, કારણ કે સપ્લાય સડન ઇન્ક્રીઝ ના થાય, એને ટાઈમ લાગે ઇન્ક્રીઝ થતા. રાઈટ. તો જો સપ્લાય ઇન્ક્રીઝ નહીં થાય તો ત્યાં સ્કેરસિટી અરાઇઝ થશે, કારણ કે આપણા ઇન્ડિયા સાથે તો બોયકોટ કર્યું છે, તો ત્યાં સ્કેરસિટી ઊભી થાય, તો સ્કેરસિટીના લીધે ડિમાન્ડ તો વધેલી જ છે પણ સપ્લાય છે જ નહીં, એના લીધે વધારે ઇન્ફ્લેશન જનરેટ થશે. અત્યારે પણ એવી ન્યૂઝ આવી ગઈ છે કે ઇન્ફ્લેશન જેટલું હોવું જોઈએ એના કરતા ઘણું વધારે યુએસની ઇકોનોમી પર છે, કારણ કે ટેરિફ ઇમ્પોઝ કરવાથી લોસ, એ ટેરિફનો જે બર્ડન છે, એક્ઝેક્ટ બર્ડન, એ બર્ડન તો એન્ડ યુઝર કસ્ટમર ઉપર જ લાદવામાં આવે છે. રાઈટ. તો સપોઝ 25% ટેરિફ ઇમ્પોઝ કર્યું તો $100 ની આઇટમ છે અત્યારે $125 છે, પણ એ $125 ની જે વસ્તુની કિંમત જે છે એ તો હોલસેલરને મળે છે, હોલસેલર રિટેલરને આપશે, રિટેલર એન્ડ યુઝરને આપશે, તો એ 25% ની ઇમ્પેક્ટ એન્ડ યુઝર કસ્ટમર સાથે જતા જતા તો 40% થઈ જાય છે. ડેફિનેટલી. જેના લીધે ઇન્ફ્લેશન હજી વધારે રેટથી વધી શકે છે. બિલકુલ. ડોક્ટર સાહેબ, શું લાગી રહ્યું છે કે ટ્રમ્પ સતત પોતાના નિવેદન ચેન્જ કરે છે? આવતીકાલે કદાચ રાત્રે ક્યાંક સમજણ આવે ને એમના સલાહકારો કહે કે ભાઈ ભારત સાથે આ રીતેનું કરવાથી આપણા દેશ માટે એક નુકસાની ભર્યું પગલું રહેશે, અને એ સડન ઓફ પોતાના સ્ટેટમેન્ટ ચેન્જ કરે ને કે નરેન્દ્ર મોદી ઇઝ માય ફ્રેન્ડ, ઇન્ડિયા ઇઝ માય ફ્રેન્ડ, અને પછી એ કહે કે હવે અમે 10% ટેરિફ. આ વારે ઘડીએ ટેરિફની અંદર ઉતાર ચઢાવ એ કેટલી અસ્થિરતા ઊભી કરે છે અમેરિકાના માર્કેટની અંદર ને ગ્લોબલ માર્કેટનું. આનું કોઈ સોલ્યુશન, કે પછી એક પીક એવો આવશે કે એક સેચ્યુરેશન પોઈન્ટ એવો આવશે કે ગમે તેટલા ટેરિફની વાત કરે, કે ગમે તેટલું ટેરિફની કોઈ ચર્ચા થાય, એ માર્કેટ ઉપર પણ એની અસર ના થાય, કે ના મેન્યુફેક્ચર ઉપર એની કોઈ અસર થાય, કે ના એન્ડ યુઝરને કોઈ અસર થાય? સર, આ ટેરિફને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરે છે એના એ ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે છે ઇકોનોમિક સ્ટેબિલિટી પર. રાઈટ. આપણે જોવા જઈએ કે 1991માં આપણું જે પ્રોટેક્ટિવ ઇકોનોમી હતી એના પછી આપણે જોવા કે લિબરલાઇઝ થઈ, પછી આપણે કોઈ દિવસ ટેરિફની અંદર ફ્લક્ચ્યુએશન નથી લાવ્યા, કે there is only one સિંગલ ટ્રેન્ડ જ જોવા મળ્યો છે કે ડાઉન તો ડાઉન જ થયું છે. અત્યારની સિચ્યુએશન જોવા જઈએ યુએસ ઇકોનોમીની, કારણ કે એમની જે
પબ્લિક ડેટ છે એ અલાર્મ સિચ્યુએશન પર આવી ગઈ છે, કારણ કે કોઈ બી રીતે એમને જો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બતાવ્યું હોય અક્રોસ ધી વર્લ્ડ તો એમને એ ડેટ ઓછી કરવી પડશે. હવે ડેટ ઓછી ત્યારે જ થશે કે જ્યારે એમનું ઇમ્પોર્ટ ઓછો થાય અને સાથે સાથે એમને રેવન્યુ પણ જનરેટ થાય એક્સપોર્ટ થી કે ટેરિફ ઇમ્પોઝ કરવાથી. રાઈટ. તો હવે ટેરિફ થોડા હદ સુધી ઇમ્પોઝ કરે તો એ બેનિફિટ રહે છે એ પર્ટિક્યુલર દેશને. રાઈટ. જો વધારે ટેરિફ ઇમ્પોઝ કરશે તો એની અંદર એમાં શું થશે કે ભાઈ એક સામેવાળી કન્ટ્રી એક્સપોર્ટ કરવાનું જ બંધ કરી દેશે, બીજી રીતે બીજું નવું માર્કેટ શોધી લેશે એની પ્રોડક્ટ માટેનું, જેથી કરીને જે 10% ટેરિફ ઇમ્પોઝ કરવાથી સપોઝ $100 બિલિયન મળી રહ્યા છે, 25% ટેરિફ ઇમ્પોઝ કરવાથી એમને એવું બી બની શકે કે $30 બિલિયન જ મળી રહ્યા છે. એટલે આની અંદર એવું નથી કે વધારે ટેરિફ ઇમ્પોઝ કરશો તો વધારે રેવન્યુ જનરેટ થશે ઇકોનોમીને. રાઈટ, ડેફિનેટલી. એટલે ક્યાંક એક નુકસાન તો અમેરિકાને જ છે. ખેર, સમયની મર્યાદા આપણને નડી રહી છે ને આપે સાહેબ, ડૉક્ટર સાહેબ, જે ટેરિફ વિશે ને ક્યાંક કેટલી અસર માર્કેટ ઉપર પડી શકે છે અને ઇકોનોમી ઉપર શું અસર પડી શકે છે, ઇફ વેધર ઇટ ઇઝ વી આર ટોકિંગ અબાઉટ ઇન્ડિયા એન્ડ વી આર ટોકિંગ અબાઉટ USA. ખાસ કરીને કહેવાય કે સલાહકારને પણ એટલી તો ખબર જ હશે અમેરિકાની અંદર ઇટ્સ લાઇક પ્રેશર ટેક્ટિક્સ કે કેવી રીતે કોઈ વ્યક્તિને દબાવી શકાય કે કેવી રીતે કોઈ કન્ટ્રી. પરંતુ હવે ઇન્ડિયા એક એવું ઇમર્જિંગ કન્ટ્રી છે કે ઇન્ડિયા ઇઝ ઓપ્ટિમિસ્ટિક કે ખબર છે કે આજે આ બોલવાનું છે, કાલે આ પાછું બદલાઈ જશે. ક્યાંક પરિસ્થિતિઓ તો બધી અલગ અલગ આવશે. જી સર, લાસ્ટ કોમેન્ટ. એક પોઈન્ટ ડિસ્કસ કરો. રાઈટ. કે આપણાને યુએસ ઇકોનોમી કેમ પ્રેશરાઇઝ નથી કરી શકતું, એનું એક રીઝન એ પણ છે કે પબ્લિક ડેટ આપણું જે દેવું છે એ દેવું 100% માંથી 95% દેવું આપણા ડોમેસ્ટિક જ છે, ઇન્ટરનલ જ છે. ખાલી 5% દેવું એવું છે કે જે આપણે વર્લ્ડ બેંક થી લોન લીધી છે કે કોઈ અધર ઇન્ટરનેશનલ બેંકમાંથી લોન લીધી છે. રાઈટ. તો અગર યુએસ ઇકોનોમી આપણને પ્રેશરાઇઝ કરે તો અત્યારની હાલમાં આપણે વાત કરીએ તો $625 બિલિયન નું આપણી પાસે રિઝર્વ પણ છે, તો આપણે તરત જ લોન રીપે પણ કરી શકીએ છીએ. રાઈટ. એક રીઝન એ પણ છે કે ફાઇનાન્શિયલી ઇન્ડિયન ઇકોનોમી ઇઝ વેરી સ્ટ્રોંગ. રાઈટ, ડેફિનેટલી. સર, સમયની મર્યાદા આપણને નડી રહી છે. આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ વિથ અસ. થેન્ક યુ સર. થેન્ક યુ. દર્શક મિત્રો, આજના બજારમાં આજે એક વૈશ્વિક લેવલે ચર્ચા, કારણ કે આ ચર્ચાનો વિષય હતો અને છેલ્લા કેટલાય દિવસથી આ ચર્ચા ખૂબ જ ચારે બાજુ જોવા મળી રહી હતી અને ક્યાંક અપેક્ષા હતી કે ભાઈ શું આપણી ઉપર શું અસર પડી શકે છે. સરસ રીતે ડૉક્ટર સાહેબે આપણને સમજાવ્યું કે ભાઈ યુએસના માર્કેટ ઉપર કે યુએસના અર્થવ્યવસ્થા ઉપર ભારતની ઇકોનોમી ઉપર કેટલો અસર પડે. ખેર, ગ્લોબલ લેવલે એના સંકેતોને આજે રાત્રે 2 વાગે ટ્રમ્પ સાહેબ શું બોલે છે એની ઉપર સૌ કોઈની નજર પણ હશે. પણ અત્યારે આજના બજારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.